જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ, સાથે આજનું પંચાંગ શું છે, શું રહેશે તમારું નક્ષત્ર, શું છે તમારી રાશિ, એની પણ આપણે વાત કરીએ છીએ. એની સાથે ગ્રહોનું પરિવર્તન તો હોય જ છે, પણ તમારા જીવન માટે ઉપયોગી અથવા તમારા મૂંઝવતા કોઈ પ્રશ્નોનો એક જવાબ, એનો એક ઉકેલ આપણે આપીએ છીએ. એટલે તમારી એક સમસ્યાનું સમાધાન પણ આપણે આપીએ છીએ. તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ તમારા મનની અંદર વિચાર હોય, તો તમે અવશ્ય અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો. એનો તમને જવાબ આપવામાં આવશે. દર્શક મિત્રો, આપણે જોઈશું પહેલા આજનું પંચાંગ, પરંતુ તે પહેલા આજે રવિવારનો દિવસ છે. પહેલા માતા અંબિકાને વંદન કરી લઈએ. ઓમ સર્વમાંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માતા રાણીના ચરણોમાં વંદન કરી આપણે જોઈએ આજનું શું છે પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, સક્ષમત 1945, વીરસમ 2550. તારીખની વાત કરીએ તો આજે તે 10મી માર્ચ 2024 અને રવિવારનો દિવસ છે. મહાવદ આજે ફાગણ વદની આજે અમાસ છે, એટલે મહાવદની અમાસ પણ કહેવાય, અને ચૈત્રી પંચાંગ પ્રમાણે આજે ફાગણ વદની અમાસ કહેવાશે, જે 18:19 સુધી રહેશે અને ત્યારબાદ એકમની શરૂઆત થશે. આજે યોગ જે છે સાથે રહેશે 16:12 સુધી, ત્યારબાદ શુભ યોગની શરૂઆત થશે. નક્ષત્ર આજે પૂર્વા ભાદ્રપદ રહેશે રાતના 1:55 સુધી, અને ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની શરૂઆત થશે. અને કરણની વાત કરીએ તો આજે નાગકરણ રહેશે, એટલે કે ગરકરણ રહેશે 2:32 સુધી, અને ત્યારબાદ કિસ્તુભનકરણની શરૂઆત થશે. રાશિની વાત કરીએ તો આજે કુંભ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે સવારના 8:40 એટલે રાતના 8:40 સુધી, અને ત્યારબાદ મીન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે. એટલે આજે જે જાતકો રાતના 8:40 પહેલા જન્મશે તેનું નામકરણ કુંભ રાશિ એટલે ગ સ અક્ષર ઉપર નામકરણ રહેશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મીન રાશિ એટલે કે દ ચ થ અક્ષર ઉપર નામ રાખવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, સુખી રહો, સંપન્ન રહો, જીવનમાં પ્રગતિ કરતા રહો, એવી અમારી ભગવાનને પ્રાર્થના. આજે જેની મેરેજ એનિવર્સરી ડે હોય એને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી પ્રાર્થના. આજનો રાહુકાળનો સમય જે છે મિત્રો, એ સાંજના 16:58 થી 18:26 સુધી રહેશે. રાહુકાળમાં કોઈ શુભ કામ કે કોઈ દસ્તાવેજી સહી વગેરે કરવામાં આવતું નથી. તો આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે જોઈ લઈએ આપણે આજનું રાશિફળ. શરૂઆત પહેલા આપણે કરીશું મેષ રાશિથી. પહેલી રાશિ જે છે મેષ, એટલે અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમને એરિશ. એટલે તમારા માટે આજે દિવસ શરૂઆત તો સારી થશે. મનમાં એક ઉત્સાહ અને એક લાભ પણ સારો રહેશે. તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા થશે, મેળવશો. સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં રાહત મળશે. ધારેલા કેટલાક કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે. યોજનાઓ ઘણી બધી બનાવશો, પણ એ યોજનાઓ સફળ થાય બી ખરી અને ન પણ થાય.
પરંતુ આપણે યોજના બનાવવી જોઈએ. વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો તમે કરેલા હોય એમાં તમને સફળતા મળશે. એક વસ્તુ યાદ રાખવી, નાણાકીય લેવડ દેવડ કરવી બહુ હિતાવહ નથી. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. આજે ઉપાય તરીકે તમારે કોઈ એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ત્યારબાદ હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસ સારો અને ઉત્તમ છે. ઘણા કાર્યો જે તમે મનમાં વિચારેલા એ પૂર્ણ થાય એવા યોગો દેખાય છે. કર્મ ક્ષેત્રના ગ્રહો તમને કામકાજમાં સફળતા આપે છે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને અવશ્ય થાય છે. આર્થિક રીતે જે દિવસ છે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. આજે ઘરે કોઈ પ્રસંગ બને અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ બને એવા સંજોગો બની શકે છે. છલ કપટથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર લાગતી નથી, કારણ કે આંધળો વિશ્વાસ કરવાથી આપણને નુકસાન થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે. આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાકીય કામોમાં તમારે બહાર જવાનું થઈ શકે છે. નાની મોટી યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. વ્યાપારિક યાત્રાઓ તમને ફાયદો કરાવશે, પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ તમારે નથી કરવાનો. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાનું. કોઈ વ્યસન કરતા હો તો જરા એનાથી બી દૂર રહેજો. ખાનપાનમાં વિશેષ ધ્યાન આપજો. આજે સ્વાસ્થ્ય બગડી શકે એવી પરિસ્થિતિ બને છે, એટલે સ્વાસ્થ્ય આપણું બગડે નહીં એની પણ કાળજી તમારે લેવી પડશે. માતા પિતા વચ્ચે થોડો મતમતાંતર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. માટે જરા ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે. ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર તમને મળશે. પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર પણ સારો રહેશે. સંતાનના વિદેશ ગમન માટે અથવા વિદેશ યોગ માટે જે પ્રયત્ન કરો છો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો અત્યારે ગ્રહો આપે છે. શું કરશો મિત્રો? તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ખાસ કરીને એના ગુણદોષનો વિચાર કર્યા વગર એમાં વિશ્વાસ કરવાની જરૂર નથી. આજે તમારે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મિત્રો કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને તમારી પાસે જે કામ હતું અથવા જે તમે કામમાં જોડાયેલા છો, એ નોકરીનું કામ હોય કે વ્યાપારનું કામ હોય, દરેક કામની અંદર થોડા માનસિક ઉચાટની સંભાવના બની રહી છે. એટલે માનસિક ચિંતા અને ઉચાટ તમને થશે એવું દેખાઈ રહ્યું છે. એટલે કોઈ પણ કામ કરતાં પહેલાં જરા વિચાર જરૂર કરજો. ભાગ્ય તમને મદદ કરશે. ભાગ્ય આધારિત જે ગ્રહો છે એ પણ તમને મદદ કરશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. નાણાકીય વ્યવહારોથી જરા સાવધાન તમારે પણ રહેવાનું રહેશે. તો આમ જોવા જઈએ તો દિવસ એકંદરે તમારો સારો અને ઉત્તમ જઈ રહ્યો હોય એમ દેખાય છે. હા, જૂના કેટલાક અટવાયેલા કાર્યો એ તમારા પૂર્ણ થવામાં થોડી વાર લાગશે. એટલે કોઈ સરકારી કામ હોય તો એમાં ઉતાવળ કરીને કામને બગાડવાની જરૂર નથી.
અને વ્યસનથી જરા મુક્ત રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારા દિવસને શુભ અને સારો બનાવવા માટે ચોખાનું દાન કોઈ બ્રાહ્મણને આપી અથવા તો કોઈ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય થોડું આજે બગડે એવી સ્થિતિ દેખાય છે. એટલે સ્વાસ્થ્ય તમારો નાસાજ રહે અથવા તો ખરાબ રહે એવી સ્થિતિ બની રહી છે. હા, નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન તમારે રહેવું પડશે. જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા કોઈ સંકેતો અત્યારે દેખાતા નથી. જમીન મકાનના વાદ વિવાદો જે ચાલી રહ્યા છે એ યથાવત રહેશે, પણ કુટુંબ અને પરિવાર સાથે જે તાલમેલ ઓછો હતો એમાં સુધારો થશે. એટલે આજે તમારે પરિવાર સાથે મીટિંગ કે મુલાકાત થાય એમાં તમારા તરફે કોઈ નિર્ણય આવી શકે છે, એટલે કે સમાધાન થઈ શકે છે. સંતાનના કેરિયર અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે, પરંતુ સંતાનના કેરિયરમાં હવે સુધારો દેખાઈ રહ્યો છે. એટલે કોઈ કામે લાગી જાય એવા સંકેતો સ્પષ્ટ ગ્રહો આપે છે. શું કરશો તમે આજે? તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ. પઠોણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો ગ્રહોની સ્થિતિ તો તમારી એકંદરે સારી દેખાય છે, પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર થઈ રહ્યા છે અને ખાસ કરીને વાદ વિવાદ વધે નહીં એની કાળજી તમારે લેવી. સંતાન પ્રાપ્તિનો યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે, એટલે કે સંતાન વિહોણા દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય એવો સંજોગ આજે બની રહ્યો છે. બીજી એક બાબત છે કે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે. એટલે તમે કોમ્પિટિશન ટેસ્ટ વગેરે માટે અથવા કોઈ ટેસ્ટ માટે કોઈ કોચિંગ કે એવું કંઈ કરવા માંગતા હો તો એમાં પણ તમને સફળતા આજે પ્રાપ્ત થશે. હા, નાણાકીય લેવડ દેવડથી જરા મિત્રો દૂર રહેવાની બિલકુલ જરૂર છે. અને આજે તમારે વ્યસનથી બિલકુલ દૂર રહેવું. પૈસાની લેવડ દેવડ પણ કરવી નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. એક માળા મંત્ર કરવાના. તો દર્શક મિત્રો, ચાલો હવે જોઈએ આપણે તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસની શરૂઆત થોડી નબળી થશે. એટલે કે કદાચ તમારે માનસિક ચિંતા ઉચાટ વધી શકે છે. કોઈક જૂનું અથવા કોઈ જૂની વાતચીત જે બાકી હોય એ અત્યારે તમારી પાસે આવી શકે છે. કોઈ બી રીતે તમારી પાસે આવશે. બીજી એક બાબતે ધ્યાનમાં રાખવી કે તમારે નવું કંઈક કરવું હોય કે કંઈક વિચારવું હોય તો એને વિચાર્યા વગર એમાં હાથ નાખવાની જરૂર નથી. કારણ કે આડેધડ કોઈ કામ કરશો તો એમાં તમને લોસ અવશ્ય જશે. તો તમારે એના માટે શું કરવું? કદાચ સ્વાસ્થ્ય પણ તમારું આજે બગડી શકે છે. શરદી સળેખમ તાવ વગેરે થઈ શકે છે. સંતાનને વિદેશ જવું હોય તો એના માટે એને લાભ મળે એવા સંકેતો તો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વ્યાપારીઓને થોડું સરકાર તરફથી લફડું આવે એવી સંભાવના પણ બને છે. એટલે દિવસ થોડો નબળો હોય એવું લાગે છે. તો દિવસને મજબૂત કરવા શું કરવું? તો દિવસને મજબૂત કરવું હોય તો આજે તમારે એક ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. ઉતાવળે કોઈ કામ થતું નથી મિત્રો, એ ધ્યાનમાં રાખજો. હા,
માનસિક ઉચાટ અને ટેન્શન તમને જરૂર વધી રહ્યું છે. સંતાન અંગેની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પતિ પત્ની વચ્ચે થોડું મતમતાંતર થતું હોય એમ લાગે છે. ખાસ કરીને જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા અટવાયેલા એ પ્રશ્નોનું કંઈક સોલ્યુશન આવે એવું દેખાય છે, અથવા તો એની અંદર તમારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે એવું દેખાઈ રહ્યો છે. ખાસ કરીને તમે જે યોજના બનાવી છે, કદાચ એ યોજનામાં તમે પણ ફેલ જાઓ એટલે દુશ્મનો તમારી યોજનાને વિફલ બનાવી શકે છે. તો આજનો દિવસ થોડો આ રીતે નબળો કહી શકાય. સોર્સ ઓફ ઇન્કમ તમારી સારી રહેશે. સંતાન પ્રાપ્તિની યોગ પણ સારો દેખાય છે. આજના દિવસે તમારે ખાલી ચણાની દાળનું દાન કોઈ હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું ધનુ રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે આજનો દિવસ એકંદરે સારો અને ઉત્તમ તો કહી શકાય. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો સોલ્યુશન આવશે. નોકરી વ્યાપારની જે અપેક્ષા હશે એની પ્રાપ્તિ થશે. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો એનાથી જરા દૂર રહેજો. એનું કોઈ પ્લાનિંગ આજે ન કરતા. નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે. પરંતુ એક વસ્તુનો લાભ તમને સારો મળી શકે છે કે જૂના કોઈ વાતચીત હોય એમાં કંઈ સમાધાન થાય એવા સંકેતો દેખાય છે. તો જો કદાચ કોઈ સમાધાનનો રસ્તો મળતો હોય તો આપણે અવશ્ય રસ્તો શોધવો. સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. વિદેશ યાત્રા વગેરેમાં થોડો ફાયદો થશે. અને કોઈના ઉપર તમારે પણ આંધળો વિશ્વાસ તો નથી જ કરવાનો. અને પૈસાની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર નથી. તો શું કરશો? તો આજે તમારે ગોળનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. ખ અને જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. ખાસ તમારા ગ્રહો પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજની શરૂઆત તો સામાન્ય લાગે છે. વ્યાપારમાં જે વૃદ્ધિ છે થઈ રહી છે. ધંધો પણ સામાન્ય ચાલી રહ્યો એવું દેખાય છે. પણ માનસિક ઉચાટ અને ટેન્શન તમારા મનમાં વધારે પડતું છે. તો પોતાના ચિંતાવાળાને અથવા ટેન્શનને છોડવાની જરૂર છે. એના માટે તમે યોગા વગેરે ગમેથી કરી શકો છો. પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર પણ થઈ રહ્યા છે. સંતાન અંગેની ચિંતા જરૂર છે. એના કેરિયર વગેરેની ચિંતા તમને વધારે છે. નાની મોટી યાત્રાનો યોગ પણ તમારો બની રહ્યો છે. એટલે તમે યાત્રા વગેરે પર પણ જઈ શકો છો. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન અવશ્ય રહેજો. અને પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી ભગવાન શિવને જળ ચઢાવવાનું છે. પાણીમાં નાખી ભગવાન શિવ પર જળ ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારા માટે દિવસ ઉત્તમ અને સારો રહેશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કુંભ રાશિ. ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો થોડો ખર્ચનો પ્રમાણ વધી રહ્યું છે. પણ સામે આવકનો પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલે જે આવક અને જાવકનું સરવૈયું છે એ તમારું આજે પ્લસમાં રહે એ ખાસ વિચારવાની જરૂર છે. માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય છે. આર્થિક રીતે થોડી તકલીફનો સામનો પણ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય દેખાય છે. એટલે તમારું જે કંઈ બગડેલું હતું એ હવે સુધારા તરફી દેખાઈ રહ્યું છે. તો શું કરશો તમે? તો આજે તમારે
એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ ઝ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. મીન રાશિ એટલે ગ્રહમંડળની છેલ્લી રાશિનો મતલબ થાય. જળ તત્વ રાશિ છે. માનસિક ચિંતા અને ઉચાટ તમને વધી રહ્યો છે. કદાચ તમારા કાર્યોમાં પણ થોડો વિઘ્ન આવતો હોય એવું લાગી રહ્યું છે. પતિ પત્ની વચ્ચે પણ મતાંતરની સંભાવના સંપૂર્ણ નકારી ન શકાય, એટલે કે થઈ શકે છે. સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતામાં સુધારો થશે, એટલે કે સંતાન કંઈક કામમાં લાગે, એના કેરિયર અંગેની જે ચિંતા તમારી હતી એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે. પતિ પત્ની વચ્ચે સંબંધો સારા રહેશે. નવા સંતાનની પ્રાપ્તિનો યોગ પણ બને છે. લગ્ન વગેરેની માટે જો વિચાર હોય તો લગ્નની વાતો પણ આવી શકે છે. સંબંધ પૂરો ભી થઈ શકે છે. બની જાય તો એ ઉત્તમમાં ઉત્તમ કહેવાશે. બીજી એક બાબત યાદ રાખજો કે કોઈને ખોટી રીતે આક્ષેપબાજી કરી, ખોટા પોલીસના કેસ કરી કે ખોટા ચક્કરમાં પડવાની જરૂર નથી. ઠીક છે કે જ્યારે તમે ફસાઈ ગયા છો ત્યારે એ બધું કરવું જરૂરી છે, પરંતુ બાકી એમનેમ કરવાની કોઈ જરૂર નથી. તો મીન રાશિના જાતકોએ આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલે અને પીપળે જળ ચડાવવાની ખાસ જરૂર છે, તો જેનાથી એમનો દિવસ શુભ અને સુંદર રહે. તો ચાલો દર્શક મિત્રો, જોઈએ આજે સવાલનો જવાબ, એટલે કે તમારા માટેની ટિપ્સ. આજે સવાલ એક આવેલો છે કે પિતૃદોષ શું છે અને પિતૃદોષનું નિવારણ શું, અને શા માટે પિતૃદોષ આપણને નડે છે. હવે જ્યારે જ્યોતિષની દ્રષ્ટિએ વિચાર કરીએ તો મિત્રો એક વાત યાદ રાખો કે જ્યોતિષ શાસ્ત્ર જે છે એ એકચ્યુઅલી એ પૂર્વનું સંચિત કર્મોનું ફળ છે. જ્યોતિષની અંદર જે ગ્રહો આવેલા છે, તમારી જે જન્મ પત્રિકા છે, જે તમારી જન્મ કુંડળી છે, એ કુંડળીની અંદર તમામ તમારા પૂર્વ જન્મના સંચિત કર્મો પડેલા છે. આપણા ઋષિમુનિઓએ આ વસ્તુનો સંચય કર્યો છે. જેમ કે પહેલો ભાવ જે છે એ લગ્ન છે. લગ્નનો અર્થ થાય છે તમે પોતે જાતે. બીજો ભાવ ધનભુવન છે, કુટુંબ ભુવન છે, વાણી છે, નાનો અભ્યાસ છે. તો અહીંયાથી ખબર પડે કોનું હોય, ધન કોનું હશે, તમારું, એટલે કે લગ્નનું. કુટુંબ કોનું હશે, તમારા લગ્નનું. પૈસો કોનો હશે, તો કુટુંબ લગ્નનો. લગ્ન એટલે તમે પોતે, એટલે તમારું જ બધું હોય. એટલે બારે ખાનામાં જે કાંઈ ભે છે, જેમ કે તમારો છઠ્ઠો ભાવ રોગ અને શત્રુ, તો રોગ કોનું હોય, ભાઈ તમારો હોય. આઠમો ભાવ તમારો પ્રાપ્તિનો છે અથવા મૃત્યુનો, તો કોનું થવાનું, મૃત્યુ તમારું. 12મો ભાવ ખર્ચ અને વ્યય અને કરજાનો છે, તો એ ક્યાંથી થવાનું, તમારું. તો 10મો ભાવ પિતાનો કારક, 9મો ભાવ પિતાનો કારક કહેવાય. તો પિતા જો હોય તો 9મા ભાવની અંદર તો પિતા કોના, તો તમારા. ચોથો ભાવ માતાનો, તો માતા કોની, તમારી. હવે પિતૃદોષ કોને કહેવાય? આપણે સવાલ પિતૃનો છે. તો પિતૃદોષ માટે જો કે ઘણા અપવાદો બી છે અને ઘણા લોકોએ પોતપોતાની રીતે કહેલું છે. પારાશર ઋષિએ જે પિતૃદોષ માટે કહ્યું છે કે કુંડળી જોઈને તમે કઈ રીતે નક્કી કરો કે ભાઈ આ કુંડળી પિતૃદોષ વાળી છે. તો જો તમારા કુંડળી કે તમારા જન્માક્ષરની અંદર મેન તો લગ્ન ચાર્ટ જ જોવાનું હોય, પછી ડિસ્ટિંક્શન ચાર્ટ તો આવે જ છે, એવું નહીં કે ના જોવાય, પરંતુ મેન વસ્તુ તમારું પોતાનું લગ્ન ચાર્ટ હોય. હવે લગ્ન ચાર્ટની અંદર જો પ્રોબ્લેમ હોય તો તમારા માટે પ્રોબ્લેમેટિક કહેવાય. કારણ કે લગ્ન ચાર્ટમાં માની લો કે સૂર્ય અને શનિ હોય, તો એ સૂર્ય શનિ અમાવસ્યા થયો, સૂર્ય શનિ તમારામાં વિષદોષ થયો.
પછી એ પિતા પુત્ર કહેવાય. ચંદ્રમા અને સૂર્ય હોય તો ચંદ્ર સૂર્ય એ અમાવસ્યા દોષ કહેવાય, જો જોડે હોય તો. જો સામ સામને હોય તો પૂનમ કહેવાય. તો શનિ અને સૂર્ય અને ચંદ્ર જ્યારે જોડે હોય તો એ તમારા માટે પિતૃદોષ જેવું કહેવાય. પછી સૂર્ય અને રાહુ હોય, કારણ કે રાહુ અને કેતુને જો ગણવામાં આવે તો એ ખરેખર પિતૃદેવતા તરીકે નહીં પણ એને ભૂત પ્રેતના ગ્રહો તરીકે ઓળખાય, નૃત્ય દેવતા કહેવાય. તો એ પિતૃના દેવતા જ કહેવાય છે. જ્યારે રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાની સાથે આવી જાય તો એ એક પ્રકારનું ગ્રહણ દોષ બને અને ત્યાં એ પણ પિતૃદોષનું કારણ બને. હવે પિતૃમાં પિતાનું સ્થાન આવે એક વસ્તુ, દાદા દાદીનું સ્થાન આવે બીજી વસ્તુ, માતાનું સ્થાન આવે ત્રીજી વસ્તુ, મામા મામીનું બી સ્થાન આવે એ પણ કહેવાય. તો આ જે સ્થાનો તમારી કુંડળીમાં આવે એ પિતૃદોષનું કારણ કહેવાય. એટલે જો કુંડળીમાં ગ્રહણ દોષ છે સૂર્ય અને રાહુનું, કે સૂર્ય અને ચંદ્રમા અને કેતુ, કે ચંદ્રમા અને રાહુનું, તો એ સામાન્ય રીતે એને આપણે પિતૃદોષમાં ગણતા હોઈએ છીએ. હવે એ ભાવ જો 8મા ભાવમાં આવી ગયો, 6થા ભાવમાં આવી ગયો, 12મા ભાવમાં આવી ગયો તો એ પિતૃદોષ પ્રબળ કહેવાય. અન્ય ભાવોમાં આવે તો પણ પ્રબળ થાય છે, પણ એટલા ઓછા પ્રબળ થાય. પણ એટલી જગ્યાએ જ્યારે આવે ત્યારે એ પિતૃદોષ તરીકે એ વધારે પ્રબળ થઈ જતો હોય છે. એટલે એની શાંતિ આપણને કરાવવી પડે છે. પિતૃદોષની શાંતિ માટે સામાન્ય રીતે આમ તો અમાવસ્યા જે તિથિ આવે છે અને એ અમાવસ્યાની તિથિને પિતૃની શાંતિ કરી શકાય છે. પિતૃદેવતાઓનું તર્પણ કરવું, પિતૃદેવતાઓને યાદ કરવા, પિતૃદેવતાઓના નિમિત્તે કંઈક કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું, કોઈ ગૌશાળા કે એમાં દાન આપવું, કે પછી કોઈ પાઠશાળાઓમાં તમારે દાન આપવાનું, કોઈ અપંગ વિદ્યાર્થીઓને ભોજન કરાવો, કોઈ દિવ્યાંગોને ભોજન કરાવો. એટલે કહેવાનો મતલબ શું કે કોઈ પણ પ્રકારનું તમારા પિતૃ સંબંધી પિતૃદેવતાઓના નિમિત્તે તમારે દાન પુણ્ય કરવું જોઈએ. જો તમે એવી રીતે કોઈ દાન પુણ્ય કરો છો તો તમારા માટે સારામાં સારી વસ્તુ એ હોય છે કે એ પિતૃદેવતાઓને કરેલું દાન એ તમારા માટે પુણ્યનું કર્મ કહેવાય છે. એટલે તમે પુણ્યનું ભાથું તમારું બાંધો છો. પણ મેન સૌથી વસ્તુ છે કે પિતૃનું તર્પણ કરવું. તર્પણની પ્રક્રિયા હોય છે. આપણે અમાવસ્યાના દિવસે નિશ્ચિત તમારા પિતૃનું તર્પણ કરવું જોઈએ. હળદર, કાળા તલ, પછી થોડું દૂધ, થોડું દુર્વા, અને એ વસ્તુ તમારા ચોખા તમારી થાળી કથોટમાં નાખી અને દુર્વા અથવા તો દર્ભ લઈ અને તમારે અપશબ્દ થઈ અને જનોઈ હોય તો હાથમાં અપશબ્દ કરવું અને પછી એને પિતૃને તર્પણ આપવું. આમ તર્પણ આપશો એટલે દેવ તર્પણ થાય, આમ તે આપો એટલે ઋષિ તર્પણ થાય, અને આમ તર્પણ આપો એટલે પિતૃ તર્પણ થાય. અને પિતૃ દેવતાભ્યો સ્વધા સૌથી સારો ઉપાય તમને બતાવી રહ્યો છું. કાળા તલ, હળદર, ચોખા લઈ એનો પાવડર તમારે પાણીમાં નાખી દેવાનો. ચોખા આખા હોવા જોઈએ. પીપળાનું ઝાડ હોય તો ત્યાં જઈ અને એ ઝાડ ઉપર તમારે જળ ચઢાવવાનું. એટલે કે પિતૃદેવતાઓને તર્પણ મળી જાય છે. પિતૃદેવતાભ્યો સ્વધા, ત્યાં તમારે બોલવાનું છે પિતૃદેવતાભ્યો સ્વધા, સ્વાહા નહીં. બસ આ રીતે તમે પિતૃ તર્પણ આપો. અમાવસ્યાના દિવસે અવશ્ય કરો. રોજ નથી થતું તો કાંઈ નહીં, પણ અમાવસ્યાના દિવસે પીપળે જળ જરૂર ચઢાવો. એનાથી તમારું દરેક કામ સરળ બનશે, સફળ થશે. નોકરી હોય, વ્યાપાર હોય, ધંધો હોય, સંતાન હોય, દરેકમાં તમને લાભ પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું શું છે પિતૃદેવતાઓનું તર્પણ અને કઈ રીતે એમને શાંત કરી શકાય. એની ક્રિયાઓમાં ઘણી બધી આવે, નારાયણ બલિ વગેરે આવે.
પણ એ બધી ખર્ચાળ છે. આ સરળ ક્રિયા છે, તમે કરી શકો છો. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. નમસ્કાર.